તો સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર ગેરકાયદેસર હોટલો પર બુલડોઝર ફરી વળ્યું છે। તો સાયલા પોલીસ અને મામલતદાર ટીમની આ સંયુક્ત કાર્યવાહી છે, જેમાં વારંવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પકડાવાને કારણે આ હોટલોને તોડી પાડવામાં આવી છે। તો જય માતાજી, કૃષ્ણા, તિરંગા સહિત કુલ 4 હોટલનું ડિમોલિશન કરવામાં આવ્યું। આશરે 4 વીઘા સરકારી જમીનને મુક્ત કરવામાં આવી છે। આ હોટલોમાં દારૂ તેમજ ડીઝલ સહિત ગેરકાયદેસર ધંધાઓ ચાલતા હતા। તો લીંબડી ડીવાયએસપી અને સ્થાનિક પોલીસની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આગળ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાંની ચેતવણી પણ આપવામાં આવી છે। રોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતપર અને સાયલાની આજુબાજુની જે જમીનનો વિસ્તાર છે, ત્યાં અગાઉ જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ એવી હોટલોને આઈડેન્ટિફાઈ કરી જે હોટલોમાંથી ગેરકાયદેસર હોટલોને જે છે સરકારી જગ્યાઓ ખાલી કરે ગેરકાયદેસર કરવા માટે સાયલા હોટલ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને આજે અમારી બંને ટીમ સાથે રહી સર્વે નંબર જે સર્વે નંબર છે 159 સર્વે નંબર અને સાયલાનો 20 પૈકીનો સર્વે એ ત્રણેય જગ્યાએથી ટોટલ 4 જેટલી હોટલો ગેરકાયદેસર જે છે એના પાડવાની કાર્યવાહી કરવામાં આવી છે। સરકારી જગ્યા ઉપરનું દબાણ જે છે એ લાગુ કરવામાં આવેલું છે। આશરે 4-4.5 વીઘા જેટલી જમીન જે છે હાઈવેની આજુબાજુ ખાલી કરવામાં આવી। ભવિષ્યમાં પણ આની જે પણ હોટલો છે એ ગેરકાયદેસર અને ગેરકાયદેસર દબાણ કરેલું ખાલી કરાવવાનું અને સરકારી જગ્યાઓ ખાલી કરાવવાની કાર્યવાહી જે છે ચાલુ રાખવામાં